તો જૂનાગઢના ખડિયામાંથી નકલી દૂધ ઝડપાયું છે। તાલુકા પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે। હનુમાનપરામાં આરોપી જયદીપ હેડા ઝડપાયો છે। આરોપીના મકાનમાંથી 50 લીટર દૂધ મળી આવ્યું છે। પામોલીન તેલ અને પાવડર પણ જપ્ત કરાયા છે। નકલી દૂધ બનાવવાની શંકામાં પોલીસની આ કાર્યવાહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું રહ્યું, પોલીસે કામગીરી કરી। તો આપ જુઓ, હનુમાનપરામાં આરોપી જયદીપ હેડા છે નકલી દૂધનો કારોબાર કરતો હતો કાળો। આરોપીના મકાનમાંથી 50 લીટર જેટલું દૂધ મળી આવ્યું છે। તાલુકા પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે। પામોલીન તેલ અને પાવડર પણ જપ્ત કરાયા છે। સંવાદદાતા અશોક અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, નકલી દૂધ ઝડપાયું છે, કેટલા સમયથી આ આરોપી છે આ રીતે નકલી દૂધ લોકો સુધી પહોંચાડતો હતો અને શું વિગતો હાલ? જી દીક્ષિતા, જણાવી દઉં તો નકલી દૂધ છે છેલ્લા 2-3 મહિનાથી આ છે નકલી દૂધની જે કાંડ છે તે પકડાઈ રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે, ખડિયામાં નકલી દૂધ છે તે ઝડપાયું હતું। તાલુકા પોલીસ સ્ટેશન દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હનુમાનપરામાં આરોપી જયદીપ હેડા પકડાયો હતો, જ્યારે તેના મકાનમાં 50 લીટર જેવું દૂધ પણ મળી આવ્યું હતું। પામોલીન તેલ તેમજ પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો તેમ તે પ્રમાણે બનાવતો હતો। જો વાત કરીએ તો ફૂડ સેફટી સૂતું રહ્યું અને પોલીસની આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જો વાત કરીએ તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે ક્યારેય જૂનાગઢની અંદર જોવા મળ્યું નથી અને એમના દ્વારા કોઈ પણ રેડ પણ કરવામાં આવતી નથી। ત્યારે આવા નકલી દૂધો છે તે પકડાતા હોય છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર અશોક સમગ્ર વિગત બદલ।